આજ તો ખાંભા માર્કેટ યાર્ડમાં થઈ ગયું કંઈક જબરું ટ્રાફિક મિત્રો જોઈ શકો છો બહુ લાંબુ ટ્રાફિક થઈ ગયું છે આજ તો સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં અને આજે આપણે માંડવી લઈને જવાનું છે ખાંભા કારણ કે આપણો ટેકામાં વારો આવી ગયો છે અને આપણે હવે બનાવી છીએ પાલ જો મિત્રો આવી પાલ બને છે આપણી અને પાલ ભરાઈ ગઈ છે માંડવીની અને હવે જ આવી છીએ મિત્રો અમે ખાંભા તરફ રવાના થઈ ગયા ખાંભા માર્કેટ યાર્ડ કેવડું મોટું જો આમાં બહુ ટ્રાફિક છે અમારું ટ્રેક્ટર જે અહીંયા છે પછી મિત્રો વાલ ફેરવાનું ભૂલી ગયો એટલે હું આવી ગયો પાછો અને ખાંભાથી ઇંગોરાળ છે વાલ ફેરવા માટે પાછો અને મેં ફેરવી નાખ્યા મિત્રો પાછા થોડોક વાલ ફેરવા નતા ફટાફટ પાછા મેં વાલ ફેરવી નાખ્યા અને હવે વાલ ફેરવાઈ જશે અને હવે પાછું અમારે જવાનું છે ખાંભા કારણ કે ત્યાં પછી માંડવી પડી છે એટલે હું ચશ્માન કોટ પહેરીને નીકળી જાઉં ખાંભા છે એટલે એને વળતા ને પછી ચાઈ જોવાય એટલે હું નીકળી જાઉં પાછો ખાંભા છે ને ખાંભા માર્કેટ યાર્ડમાં જોયું તો આ બધા સાહેબ બધા ખેડૂત મિત્રોને બોલાવતા હતા અને આ સાહેબ એમ કહેતા હતા કે 2 દી વરસાદના કારણે હવેથી માલ લેવામાં આવશે નહીં 2 દી પછી માર્કેટ યાર્ડ ખુલશે એટલે તેથી તમે ખેડૂત મિત્રો 2 દી પછી આવો અથવા તમારા માલની જવાબદારી હવે તમે રાખો એટલા માટે હું અને મારા પપ્પા પાછા નીકળી ગયા ઘરે તાલપત્રી લેવા માટે અને તાલપત્રી લેવા માટે અમે નીકળી ગયા છીએ મિત્રો અને આ આવે છે પછી વચ્ચે નાનોડીનું માર્કેટ યાર્ડ જે 5 તારીખ વાળા આમાં લેવામાં આવે છે અને 4 તારીખના વાળા ખાંભા લેવામાં આવે છે એટલે અહીંયા બહુ ટ્રાફિક છે 5 તારીખના વાળાની બહુ ફૂલ ટ્રાફિક છે મિત્રો અહીંયા પછી શું મિત્રો હું લેવા આવી ગયો તો મંચુરિયન પણ આ મંચુરિયન વાળો ઉલાળે છે કે જાજુ બનાવે છે એ જ ખબર નથી પડતી પછી શું મિત્રો અમે નીકળી ગયા પાછા ઘર સાઈડ ને મળશું કાલના બ્લોગમાં રામે રામ